હેલો બાળકો, ફરી પાછા આજે આપણે ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં મળ્યા છીએ, જ્યાં તમને લર્નિંગ ટુ લવ અને લવિંગ ટુ લર્નની સાથે સાથે એજ્યુકેશનના ઘણા બધા એવા ફંડા છે જે બહુ જ કદાચ ઘણા બાળકોને અઘરા લાગતા હશે, પણ ઇઝીલી અહીંયા આપણે સમજાઈ જાય એવી રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આજના દિવસે આપણે ચેપ્ટર નંબર 6 તરફ આગળ વધવાના છીએ, વિકલિતના ઉપયોગો. તો MCQ થી શરૂઆત કરીએ. પહેલો MCQ છે, જો f એ સંવૃત અંતરાલ AB પર ઘટતું વિધેય હોય તો તેના ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા હશે. ઘટતું વિધેય ક્યારે હોય એ સૌથી પહેલાં સમજવાની જરૂર છે. આપણે બધા ભણી ગયા છીએ, જો વિધેયનું વિકલિત <0 હોય તો વિધેય ઘટતું વિધેય થાય છે, અને જો <0 હોય તો વધતું વિધેય કહી શકાય. અંતરાલ આપણને AB આપેલો છે, એટલે કે આપણું જે x નું મૂલ્ય છે એ ક્યાં હશે? AB ની અંદર હશે. તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. x belongs to AB. એનો મતલબ કે એવું કહી શકાય કે A < x < B. હવે જ્યારે હું વિધેય લગાવું છું એ સમયે મારે વધતું કે ઘટતું વિધેય છે એ જોવું પડશે. જો વિધેય ઘટતું હશે તો અસમતા બદલાશે. અહીં આપણને આપેલું જે વિધેય છે એ ઘટતું વિધેય છે, તો માટે f of a અસમતા બદલાઈ જશે, f of x ફરી પાછી અસમતા બદલાઈ જશે, અને f of b. હવે જનરલી આપણે લખવાની અંદર નાનું જે મૂલ્ય છે એ ડાબી બાજુ લખીએ છીએ, જે મોટા મૂલ્યને જમણી બાજુ લખીએ છીએ. એટલે કે f of b આપણે ડાબી સાઈડ લઈએ તો f of x f of a. એટલે કે આપણા માટે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય, અહીંયા મેક્સિમમ બાળકો ભૂલ કરી જાય છે. સૌથી પહેલા ન્યૂનતમ મૂલ્ય આપેલું છે, તેથી ન્યૂનતમ મૂલ્ય f of b થશે, અને મહત્તમ મૂલ્ય આપેલું છે, તેથી મહત્તમ મૂલ્ય f of a થશે. પરીક્ષામાં અહીંયા ભૂલ થવાના ચાન્સ મેક્સિમમ હોય છે. તેથી આપણો જે ઓપ્શન છે એ બી ઓપ્શન આવશે, કે પહેલા જે ન્યૂનતમ મૂલ્ય આપણને પૂછેલું છે તે આવશે, અને ત્યારબાદ મહત્તમ મૂલ્ય આપણને જે પૂછેલું છે તે આપણા માટે આવશે. આપેલ વક્રનો સ્પર્શક જો x અક્ષને લંબ હોય તો ખાલી જગ્યા હોય. હવે આપણે જાણીએ છીએ કે x અક્ષને સમાંતર સ્પર્શક અને લંબ સ્પર્શક બે વસ્તુ આવે છે. ધારો કે આ આપણી યામ ભૂમિતિ છે, x અક્ષ અને y અક્ષ. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ રેખા જો x અક્ષની સાથે થીટા માપનો ખૂણો બનાવે તો આપણે જાણીએ છીએ કે સ્પર્શક અને ઢાળ m બરાબર tan થીટા. હવે જો આપણો થીટા ધીમે ધીમે 0 થાય, એનો મતલબ શું થયો કે થીટા 0 ક્યારે થાય? જો રેખા x અક્ષને સમાંતર હોય. થીટા ત્યારે 0 થઈ જશે, તો tan 0 નું મૂલ્ય થશે 0. અને જો આપણી રેખા લંબ હોય, એટલે કે ધીમે ધીમે થીટા વધતો જાય છે અને આ રીતે લંબ રેખા બની જાય છે, એટલે કે π/2 બની જશે, તો એ સમયે m બરાબર tan π/2, અને tan π/2 આપણે જાણીએ છીએ કે અવ્યાખ્યાયિત. તો બંને કન્ડિશન અહીંયા ધ્યાનમાં લઈ લઈએ. જો આપણો સ્પર્શક x અક્ષને સમાંતર હશે એ સમયે આપણા ઢાળનું મૂલ્ય શું થશે? 0 થશે. ઢાળ એટલે કે dy/dx. એ જ રીતે જો આપણો સ્પર્શક x અક્ષને લંબ હશે તો ઢાળ અવ્યાખ્યાયિત હશે. આપણી કન્ડિશનમાં આપણને પૂછેલું છે કે x અક્ષને લંબ સ્પર્શક, તો x અક્ષને લંબ સ્પર્શક અવ્યાખ્યાયિત બને છે. f of x બરાબર આપણને એક વિધેય આપેલું છે. તો આ વિધેય કેવું છે? યુગ્મ કે વધતું ઘટતું? સૌથી પહેલા વધતું ઘટતું ઓપ્શન હોય તો પહેલી પ્રાયોરિટીમાં એને ચેક કરવાનું, કારણ કે આપણને વિકલન ઉપરથી ડાયરેક્ટ મળી જાય છે. તો fx આપેલું છે, તો આપણે f' લઈએ તો 3x² પ્લસ 2 આગળ આવશે, કટ થઈ જશે, 3x પ્લસ 3 કોમન લઈશું
એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 દ્વિઘાત બહુપદી છે તો અંતિમ પદ મેળવીએ. અંતિમ પદ થશે 1/4. જો અંતિમ પદનું સૂત્ર, અંતિમ પદ તમને ડાયરેક્ટ ના મેળવતા આવડતું હોય તો અંતિમ પદનું સૂત્ર છે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્રની મદદથી તમે અંતિમ પદ મેળવી શકો છો. તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1/4 પ્લસ થશે 3/4, કારણ કે આપણી પાસે અંતિમ પદ 1 આપેલું છે. તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો પ્રથમ 3 પદ છે એ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ છે. એટલે કે x પ્લસ 1/2 નો સ્ક્વેર અને પ્લસ 3/4. આપ જોઈ શકો છો સ્ક્વેર હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય છે. ધન જ સંખ્યા હશે અથવા 0 હશે. ધન સંખ્યા અથવા શૂન્યમાં જો હું 3/4 ઉમેરું ધન જ થવાની છે. એનો મતલબ કે આ જે વિધેય આપણને મળ્યું છે તે હંમેશા ગ્રેટર ધેન 0. પણ કોણ ગ્રેટર ધેન 0 થયું? તો કે f ડેશ x ગ્રેટર ધેન 0. તો f ડેશ x ગ્રેટર ધેન 0 એનો મતલબ કે આપેલું જે આપણું વિધેય છે તે વધતું વિધેય છે. ત્યારબાદ એક સમીકરણ આપેલું છે y બરાબર 7x³ પ્લસ 11. બે બિંદુઓ આગળના સ્પર્શકો પરસ્પર ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા જ્યારે પણ સ્પર્શક મેળવવાનું કહે તો આપણી પાસે સ્પર્શકનો ઢાળ હોવો જોઈએ. ત્યાર પછી આપણે એના બિંદુઓ તેમાં મૂકી શકીએ. તો y આપેલો છે dy/dx બરાબર વિકલન કરીશું 7 તેરી 21 x² અચળનું વિકલન 0. હવે બંને બિંદુઓ પાસે એના મૂલ્ય મેળવીએ તો dy/dx 267 પાસેનું જો મૂલ્ય લઈએ તો 21 x ની જગ્યાએ 2 મૂકીશું 2 નો વર્ગ 2 નો વર્ગ 4 અને 21 4 એટલે 84 થશે. એવી જ રીતે dy/dx બીજું બિંદુ લઈએ -2 -45 તો 21 અને -2 નો સ્ક્વેર ફરી પાછું -2 નો સ્ક્વેર એટલે 4 થશે અને 21 ગુણ્યા 4 એટલે 84. તો આપ જોઈ શકો છો કે બંને બિંદુ પાસેનું જે ઢાળ છે એ ઢાળનું મૂલ્ય સમાન છે. હવે ઢાળનું મૂલ્ય સમાન ક્યારે હોય? જ્યારે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય. એટલે કે અહીંયા આપેલી જે બે બિંદુઓમાંથી પસાર થતા સ્પર્શકો છે એ એકબીજાને સમાંતર હશે. f of x બરાબર e⁻1/x એ ખાલી જગ્યા વિધેય છે. અહીંયા પણ વધતું અને ઘટતું આપેલું છે. હમણાં જ આપણે વાત કરી કે જ્યારે વધતું ઘટતું ઓપ્શન હોય તો સૌથી પહેલા તે આપણે ચેક કરીએ છીએ. તો fx બરાબર e⁻1/x. તો f ડેશ x બરાબર e⁻x નું વિકલન e⁻x એટલે e તેની તે જ ઘાત રહેશે ઇન્ટુ d/dx 1/x ઉપરનું જે વિધેય છે તેનું વિકલન. તો 1/x નું વિકલન -1/x² ઇઝ ઇક્વલ ટુ -e⁻1/x છેદમાં x². હવે આપ જોઈ શકો છો કે ઘાતાંકીય વિધેય છે એ હંમેશા ધન હોય છે. તેથી e⁻1/x નું મૂલ્ય હંમેશા ધન રહેશે. નીચે જોવા જઈએ x² તો x² પણ હંમેશા ધન હશે. બંનેનો ભાગાકાર તે પણ હંમેશા ધન રહેશે, પરંતુ આગળ માઇનસ છે. તેથી આખું જે મૂલ્ય છે એ કેવું થઈ જશે? <0. તેથી વિકલન <0 છે. તેથી આપણું જે વિધેય છે એ કેવું બને છે? ઘટતું વિધેય બને છે. વક્ર y² બરાબર ax³ પ્લસ b માટે બિંદુ 2, 3 માંથી પસાર થતા સ્પર્શકનો ઢાળ 4 હોય તો એનું મૂલ્ય મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે ઢાળ મેળવી લઈશું. તો y² બરાબર ax³ પ્લસ b વિકલન લઈએ 2y dy/dx બરાબર 3ax² અને b નું મૂલ્ય 0 થઈ જશે. હવે આપણે 2, 3 પાસેનું મૂલ્ય મેળવવું છે તો x અને y ની જગ્યાએ બિંદુના યામ લખી દઈએ.
તો 2 કૌંસમાં y આમ છે 3 dy/dx બરાબર 3a, x ની જગ્યાએ આવશે 2 કે 2 નો વર્ગ. તો અહીંયા 3 દુ 6 dy/dx બરાબર 2 નો વર્ગ 4 અને 4 તેરી 12 a. હવે ઢાળનું મૂલ્ય આપણને 4 આપેલું છે, એનો મતલબ કે જે dy/dx છે તેની જગ્યાએ આપણે 4 લખી શકીએ. તો માટે 6 ગુણ્યા 4 અને છેદમાં 12 છે એ નીચે આવી જશે બરાબર a. 6 ચોક 24, 24 ના છેદમાં 12 એટલે 2. એનો મતલબ કે a બરાબર તમને મળે છે 2. એટલે કે આપણો સી ઓપ્શન છે એ આપણા માટે આન્સર બને છે. x² + y² બરાબર 2 ને 1 1 આગળ સ્પર્શકનો ઢાળ ખાલી જગ્યા છે. આગળ જે પ્રમાણે ગણ્યું એ જ રીતે x² + y² બરાબર 2. વિકલન લઈએ તો 2x + 2y dy/dx બરાબર 0. બંનેમાંથી 2 કોમન લઈ સામે જશે એટલે 0 થઈ જશે. તો x બરાબર સામેની જશે એટલે -y dy/dx. તો માટે dy/dx બરાબર -x ના છેદમાં y. -y ને આપણે નીચે લાવીએ છીએ. આપણે બિંદુ આપેલું છે 1 1. તો dy/dx 1 1 પાસે લઈએ તો -1 ના છેદમાં 1 બરાબર -1. એટલે કે સ્પર્શકના ઢાળનું મૂલ્ય -1 થાય છે. એ ઓપ્શન બને છે. fx બરાબર x² + ax + 5 એ 2 3 પર વધતું વિધેય હોય તો એનું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. આ પ્રકારના દાખલા એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પૂછી શકાય એવા હોય છે. તો સૌથી પહેલા આપણી પાસે fx આપેલું છે. fx બરાબર x² + ax + 5. વિકલન લઈશું. f' બરાબર તો 2x + a. હવે આપણને એવું આપેલું છે કે આપેલું જે વિધેય છે એ 2 3 બિંદુ પર વધતું વિધેય છે. એનો મતલબ કે આ જે વિધેય છે એ વધતું વિધેય કરવા માટે મારે >0 લેવું પડશે. અને બિંદુ 2 3 છે એટલે x અને y ની જગ્યાએ આપણે 2 અને 3 મૂકી શકીએ. તો માટે x ની જગ્યાએ 2 લઈએ +a > 0. તો 4 + a > 0 માટે a > -4. તો અહીંયાથી આપ જોઈ શકો છો કે એનું જે મૂલ્ય છે એ -4 કરતાં હંમેશા કેવું હશે? મોટું હશે. તેથી ન્યૂનતમ સંખ્યા નાનામાં નાની જે સંખ્યા છે તે આવે છે -4. તેથી એની નાનામાં નાની જે સંખ્યા હશે તે આપણા માટે બને છે -4. તેથી સી ઓપ્શન એ આપણે બને છે રાઈટ છે. ત્યારબાદ fx બરાબર 10x માટે નિર્ણાયક સંખ્યાઓનો ગણ. નિર્ણાયક સંખ્યાઓના ગણમાં આપણે શું કરવાનું છે? જે વિધેય આપેલું છે તેનું વિકલન સૌથી પહેલા લેવાનું છે. તો અહીં આપણને આપેલું છે કે fx બરાબર 10x. તો વિકલન લઈશું તો f' બરાબર 10 નું વિકલન થશે sec²x. નિર્ણાયક સંખ્યાઓ માટે જે વિકલન મળે છે તેને =0 સાથે આપણે કમ્પેર કરીએ છીએ. તો માટે f' બરાબર 0 એનો મતલબ થશે કે sec²x બરાબર 0. બંને બાજુ વર્ગમૂળ લઈશું તો secx બરાબર 0 થશે. હવે આપણે યાદ કરીએ શૂન્યના ગણને. તો સેકનું મૂલ્ય કયા બિંદુ પાસે 0 થશે? એક પણ બિંદુ પાસે નહીં. કારણ કે sin cos અને tan cot આના શૂન્યનો ગણ મળે છે, પરંતુ sec અને cosec એ એક પણ બિંદુ આગળ 0 થતા નથી. તેથી secનું જે મૂલ્ય છે એ ક્યાંય પણ 0 નહીં થાય. એનો મતલબ કે x નું એવું કોઈ મૂલ્ય આપણને મળવાનું જ નથી. તેથી આપણો જે નિર્ણાયક સંખ્યાઓનો ગણ છે તે ખાલી ગણ બને છે. તેથી ડી ઓપ્શન અત્યારે આપણા માટે સાચો ઓપ્શન બની જાય છે.
0 0 થી વક્ર y બરાબર e⁻²x પ્લસ x² ના x બરાબર 0 આગળના અભિલંબનું લંબ અંતર ખાલી જગ્યા છે. બહુ જ સરસ MCQ છે. બાળકોને સૌથી પહેલા એવું જ લાગે કે 0 0 એ વક્ર પરનું બિંદુ છે. ના, અહીંયા સૌથી મોટી અડચણ ઊભી થાય છે. આપણે જે અભિલંબ મેળવવાનો છે ક્યાં મેળવવાનો છે તો કે x બરાબર 0 આગળ અભિલંબ મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણે બિંદુના યામ મેળવવા પડશે. જે આપણને વિધેય આપેલું છે તેમાં x બરાબર 0 સૌથી પહેલા આપણે મૂકી દઈશું એટલે આપણને એક બિંદુ મળે છે. તો x બરાબર 0 લઈએ તો y બરાબર e⁻² × 0 પ્લસ 0 નો સ્ક્વેર. તો e⁻0 પ્લસ 0 અને e⁻0 એટલે 1 થશે. તેથી આપણી પાસે બિંદુના યામ આપણને મળી ગયા. તો બિંદુના યામ બરાબર x નું મૂલ્ય 0 છે અને y નું મૂલ્ય 1 છે. આ કયું બિંદુ છે? વક્ર પરનું બિંદુ છે. તો આપણે વક્ર પરના બિંદુના x બરાબર 0 આગળના અભિલંબનું લંબ અંતર મેળવવાનું છે. તો હવે આપણે એનો સ્પર્શક અને અભિલંબ માટેની પ્રક્રિયા કરીએ. તો સૌથી પહેલા આપણે ઢાળ મેળવીશું. y બરાબર e⁻²x પ્લસ x² dy/dx બરાબર e⁻²x નું વિકલન e⁻²x અને ફરી પાછું 2x નું થશે 2, x² નું થશે 2x. તો dy/dx કયા બિંદુ પાસે આપણે મેળવીશું? 0 1 બિંદુ પાસે. બરાબર. તો x નું મૂલ્ય 0 મૂકી દઈએ તો અહીંયા e⁻0 એટલે 1 થઈ જશે. એટલે આગળ 2 × 1 પ્લસ 2 × x નું મૂલ્ય 0 લઈશું. એટલે આપણને ઢાળ મળે છે 2. કોનો ઢાળ? સ્પર્શકનો ઢાળ. સ્પર્શકના ઢાળ પરથી હવે આપણે મેળવવાનો છે અભિલંબનો ઢાળ. તો અભિલંબનો ઢાળ બરાબર -1/2. સ્પર્શકના ઢાળથી હંમેશા વ્યસ્તનો વિરોધી સંખ્યા એટલે અભિલંબનો ઢાળ બની જાય છે. હવે અભિલંબનું સમીકરણ આપણે મેળવીશું. તો y - y1 = m(x - x1). બેને આ બાજુ લઈ આવીએ તો 2y - 2 બરાબર -x, x ને આ સાઈડ લઈ આવીએ તો x + 2y - 2 બરાબર 0. આ જે સમીકરણ આપણને મળ્યું એ શેનું સમીકરણ આવ્યું? અભિલંબનું સમીકરણ. હવે આ સમીકરણનું ઉગમ બિંદુથી આપણે લંબ અંતર મેળવવાનું છે. તો લંબ અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ. લંબ અંતર બરાબર માનાંકમાં ax1 + by1 + c છેદમાં √x² + b². પરંતુ અહીંયા 0 0 થી અંતર છે એટલે 0 થશે. ખાલી c બિંદુ આવશે છેદમાં √a² એટલે 1/2 1 પ્લસ 2/2 એટલે 4. તો આ બને છે 2/5. તો આપણું જે લંબ અંતર છે એ આપણને મળે છે 2/5. જો fx એ ઘટતું વિધેય હોય તો x કયા અંતરાલ પર હશે? તો સૌથી પહેલા ઘટતું વિધેય છે તો વિકલન <0 થશે. તો fx બરાબર x³ - 6x² 36x + 2. તો f' બરાબર 3x² - 12x - 36. 3 કોમન લઈએ આપણે. x² - 4x અહીંયાથી 3 લઈ લઈશું એટલે 12 તેરી 36 એટલે 12 વધશે 3 કૌંસમાં. 12 ના એવા ભાગ પાડીએ કે 4 આવે એટલે કે 6 દુ 12, x - 6 અને x + 2. હવે ખાસ ધ્યાન આપો બાળકો, જ્યારે પણ આ પ્રકારેનો દાખલો હોય, વધતું વિધેય હોય, ઘટતું વિધેય હોય, દરેકના અંતરાલ તમને મળી શકે છે. સૌથી સરળ રીત છે, તમારે સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરવાની છે. આ સંખ્યા રેખા પર એવા બિંદુ મૂકવાના છે કે જ્યાં આપેલા બ્રેકેટનું મૂલ્ય 0 થાય. તો આપ જોઈ શકો છો જે પેલું બ્રેકેટ છે એનું મૂલ્ય 0 ક્યાં થશે? x બરાબર 6 લઈએ ત્યારે. તો એનો મતલબ કે હું x બરાબર 6 લખી દઈશ.
બીજા બ્રેકેટનું મૂલ્ય 0 ક્યાં થશે? x બરાબર -2 લઈએ ત્યારે, તો x બરાબર -2 લખી દઈશ. એનો મતલબ એવો થયો કે આપણી જે સંખ્યા રેખા છે એ 3 ભાગમાં વિભાજિત થઈ ગઈ. -2 થી નાની સંખ્યા, -2 થી 6 વચ્ચેની સંખ્યા અને 6 થી મોટી સંખ્યા. તો આપણી પાસે 3 ગણ આવી ગયા. હવે ધ્યાન આપો, આ ત્રણેય ગણની અંદર ધન મૂલ્ય ક્યારે થશે અને ઋણ મૂલ્ય ક્યારે થશે? તો આપ જોઈએ કે અહીંયા વિકલન આપેલું છે f'(x). હવે -2 થી નાની સંખ્યા જ્યારે લઈશું, એનો મતલબ કે બંને જે સંખ્યાઓ મૂકીશું એ કેવી હશે? ઋણ હશે. તો પહેલો બ્રેકેટ પણ ઋણ હશે, બીજો બ્રેકેટ પણ ઋણ હશે, પરંતુ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણું મૂલ્ય કેવું થઈ જશે? ધન થઈ જશે. એનો મતલબ કે ડાબી બાજુ -2 થી પાછળ જ્યારે જઈશું ત્યારે આપેલા વિધેયનું જે મૂલ્ય છે એ ધન મળે છે. ત્યાર પછી વચ્ચેની સંખ્યા લઈએ, એટલે કે -2 થી મોટી કોઈ પણ સંખ્યા તમે ધારીને પણ કરી શકો છો. ધારો કે અહીંયા આપણે કોઈ એક સંખ્યા -10 લઈ લઈએ, તો -10 -6 એટલે -16, -10 + 2 એટલે -8, બંને માઇનસનો ગુણાકાર એટલે પ્લસ. બંનેની વચ્ચે કોણ આવે છે? 0 આવે છે, લઈ શકાય. ચલો 0 મૂકીએ તો -6 રહેશે, અહીંયા 0 મૂકીએ તો 2 રહેશે. એક ઋણ એક ધન, બંનેનો ગુણાકાર કરીશું એટલે ઋણ મળશે. 6 થી મોટી સંખ્યા લઈ લો, 10 લઈ લો, તો 10 - 6 એટલે 4 અને 10 + 2 એટલે 12, બંને ધન સંખ્યા છે એટલે ફરી પાછું ધન. તો અહીંયાથી સરળતાથી તમે કહી શકો છો કે -2 થી નાની સંખ્યાઓનો ગણ જ્યારે લઈએ છીએ ત્યારે વિધેય કેવું છે? વધતું વિધેય છે. 6 થી મોટી સંખ્યાઓનો ગણ જ્યારે લઈએ છીએ ત્યારે વિધેય કેવું છે? વધતું વિધેય છે. પરંતુ -2 થી 6 ની અંદરની જ્યારે સંખ્યાઓ લઈએ છીએ ત્યારે વિધેય કેવું છે? ઘટતું વિધેય છે. તેથી -2 થી 6 ની વચ્ચેની સંખ્યાઓ આપણે લેવાની છે. ચલો, વક્ર y² બરાબર x અને xy બરાબર c કાટખૂણે છેદે છે, તો c નું મૂલ્ય ખાલી જગ્યા છે. બહુ જ સરસ મજાનો દાખલો છે અને 2 માર્ક્સની અંદર રાઇટિંગ સેક્શનમાં પણ પૂછી શકાય એ રીતનો આ પ્રશ્ન છે. તો ખાસ ધ્યાન આપજો બાળકો. સૌથી પહેલા આપણે 2 વિધેય આપેલા છે, y² બરાબર x અને xy બરાબર c. તો અહીંયાથી શરૂઆત કરીએ. xy બરાબર c છે, તો હું x બરાબર c/y લખી શકું, y ને નીચે મોકલી દઈએ. હવે બીજું વિધેય આપણી પાસે છે y² બરાબર x. તો y² બરાબર x ની જગ્યાએ આપણને મળે છે c/y, તો અહીંયા હું c/y લખી શકું છું. જે x નું મૂલ્ય છે એ આપણને c/y મળ્યું છે. હવે y ને ઉપર લઈએ તો થઈ ગયું y³. તો y³ બરાબર c, તો y બરાબર c⁻⁻⁻⁻. એટલે કે y નું c ની અંદર આપણને એક મૂલ્ય મળે છે. આ જે y નું c ની અંદર મૂલ્ય મળ્યું એ હું અહીંયા મૂકી દઈશ, એટલે મને x નું મૂલ્ય પણ મળી જશે. તો x બરાબર c/y છે, ઇમ્પ્લાઇઝ તો x બરાબર c ના છેદમાં c⁻⁻⁻. આ ઘાતને ઉપર લઈ જઈએ માઇનસ થશે, 1 - 1/3 એટલે 2/3 થશે, તો c ની 2/3 ઘાત x બરાબર. એનો મતલબ કે x અને y ની અંદર આપણને c ના સ્વરૂપમાં મૂલ્ય મળી ગયા. હવે બંને કાટખૂણે છેદે છે, તો સૌથી પહેલા આપણે બંનેના ઢાળ મેળવવા પડશે. તો y² બરાબર x, તો 2y dy/dx બરાબર 1, તો dy/dx બરાબર 1/2y. એ જ રીતે બીજું સમીકરણ આપણી પાસે છે xy બરાબર c, તો y બરાબર c/x, તો dy/dx બરાબર c તો અચળ સંખ્યા છે પણ 1/x નું થશે -1/x², એટલે કે -c/x². બંનેના ઢાળ આપણી પાસે આવી ગયા છે. તો બંનેના ઢાળ ઉપરથી જો કાટખૂણે છેદે તો m1 × m2 બરાબર -1, તો તેનો ઉપયોગ આપણે કરીશું. તો 1/2y ગુણ્યા
માઇનસ સી બાય એક્સ સ્ક્વેર બરાબર -1. તો બંને બાજુથી માઇનસ દૂર થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે સી, તો સી બરાબર ફરી પાછું એક્સ વાય મૂકી શકાય. તો સીની જગ્યાએ એક્સ વાયના છેદમાં 2x² બરાબર 1. બંને બાજુથી માઇનસ આપણે દૂર કરી દીધા છે. તો y કટ થઈ છે, એક x કટ થઈ જશે, તો આ x સામેની બાજુ જશે. તો x બરાબર તમને મળે છે 1/2. x સામે જશે તો x બરાબર 1/2. પરંતુ આપણે જાણીએ છીએ કે x બરાબર શું છે, તો કે c ની 2/3 ઘાત છે, કે c ની 2/3 ઘાત બરાબર 1/2. તો જો મારે c જોઈતું હોય તો મારે 1/2 ની 3/2 ઘાત કરવી પડે, અને 1/2 ની 3/2 તો પહેલા ઘન કરીશું એટલે થશે 1/8, અને a ની 1/2 ઘાત, તો c બરાબર 1/8 નું વર્ગમૂળ લઈશું તો 1/2√2. આમ c નું મૂલ્ય 1/2√2 મળે છે. વક્ર y બરાબર log x પરના બિંદુ P માંથી વક્રને દોરેલો સ્પર્શક 0, 0 માંથી પસાર થાય તો P ના યામ ખાલી જગ્યા હશે. હવે આ પ્રકારના દાખલાની અંદર ઘણી વખત તમે ગણતરી કરીને જવાબ મેળવી શકો છો, અથવા બીજી સૌથી સરળ રીત એ છે કે જે બિંદુઓ તમને આપેલા છે એને વારાફરતી વક્રમાં મૂકતા જાઓ. જો પાલન કરે તો એ આપણો જવાબ બની જશે. તો એ સરળ રીત પડે છે, તો આપણે એ પ્રોસેસ કરીએ. ચલો પહેલું બિંદુ લઈએ છીએ 0e, એટલે કે x ની જગ્યાએ 0 લઈશું અને y ની જગ્યાએ e લઈશું. તો y ની જગ્યાએ e લઈએ છીએ તો e બરાબર log of 0. તો log of 0 અવ્યાખ્યાયિત છે, એટલે કે પહેલો જે ઓપ્શન છે એ આપણો આન્સર નહીં બને. બીજો ઓપ્શન લઈએ તો x ની જગ્યાએ e અને y ની જગ્યાએ 0 લઈશું. તો y બરાબર 0 લઈએ, x ની જગ્યાએ e log e બરાબર તો 1. તો 0 = 1 મળે છે. એનો મતલબ કે બીજો ઓપ્શન પણ આપણો આન્સર નહીં થાય. ત્રીજો ઓપ્શન લઈએ, x બરાબર e અને y બરાબર 1 લઈએ. તો y બરાબર લઈએ 1 બરાબર log of e, અને log of e નું મૂલ્ય પણ ફરી પાછું બને છે 1. તો 1 = 1, એનો મતલબ કે સી ઓપ્શન જે છે એ આપણો આન્સર બની જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે તમે ગણતરી કર્યા વગર માત્ર ને માત્ર ઓપ્શનને વેરીફાઈ કરી અને ઇઝીલી આન્સર લાવી શકો છો. પરવલય પર એવું બિંદુ દર્શાવો કે જેથી dx/dt બરાબર થશે dy/dt. તો સૌથી પહેલા પરવલયનું બિંદુ લઈ લઈએ આપણે. y² બરાબર 8x. વિકલન લઈશું કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. 2y dy/dt = 8 dx/dt. પરંતુ આપ જોઈ શકો છો કે આપણને કન્ડિશન આપેલી છે કે dx/dt બરાબર થશે dy/dt. તો એનો મતલબ કે બંને બાજુથી આ જે વિકલિત છે એને હું દૂર કરી શકું છું. તેથી y નું મૂલ્ય આપણને મળે છે 8/2 એટલે કે 4. તો y યામ મળી ગયો. હવે આ જે y યામ છે તેને આપણે પરવલયના સમીકરણમાં મૂકી દઈશું. તેથી 4² બરાબર 8x. તો 4² થશે 16 બરાબર 8x. તો x બરાબર થશે 16/8 બરાબર 2. તો એનો મતલબ એવો થયો કે આપણું જે માગેલું બિંદુ છે એટલે કે x યામ 2 અને y યામ 4. તો 2, 4. હવે બાળકો બીજી એક વસ્તુ જુઓ, જ્યારે આપણને y યામ મળે છે ત્યાંથી પણ તમે દાખલોને પૂરો કરી શકો છો, ખાસ કરીને MCQ માટે. કેવી રીતે? y યામ 4 મળી ગયો, ઓપ્શનની અંદર વેરીફાઈ કરી જુઓ. y યામ 4 કઈ જગ્યાએ છે? માત્ર ને માત્ર ડી ઓપ્શનમાં છે, બીજે ક્યાંય પણ નથી. એનો મતલબ કે આપણો આન્સર ડી જ થવાનો છે. તેથી નીચેની ગણતરી કરવી જરૂરી નથી. હા, જરૂરી ક્યારે છે? એક સાથે બે ઓપ્શનની અંદર જો y યામ 4 હોય તો તમારે કમ્પલસરી x યામ તેનો મેળવવો જ પડશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. x² બરાબર 4y ને 2, 1 બિંદુએ અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. તો
તો અભિલંબના સમીકરણ માટે સૌથી પહેલા આપણી પાસે અભિલંબનો ઢાળ હોવો જોઈએ. તો x² બરાબર 4y, 2x બરાબર 4 dy/dx, તો dy/dx બરાબર 2x ના છેદમાં 4 એટલે કે x/2. બિંદુ આપેલું છે 2, 1, તો dy/dx 2, 1 બિંદુ પાસે તો 2 ના છેદમાં 2 બરાબર 1, એટલે કે સ્પર્શકનો ઢાળ આપણને 1 મળે છે. તો અભિલંબનો ઢાળ વ્યસ્તનો વિરોધી એટલે -1. તો અભિલંબનું સમીકરણ તો y - y1 બરાબર m x - x1 -x +2. બંને બિંદુને આ બાજુ લઈ આવીએ તો x પ્લસ થઈ જશે પ્લસ y અને આ -3 થશે બરાબર 0. તો x + y -3 બરાબર 0, x + y -3 બરાબર 0, ઓપ્શન એ. fx બરાબર આપેલું જે વિધેય છે એ કયા બિંદુ આગળ મહત્તમ બને છે? તો fx બરાબર 2x³ - 15x² + 36x + 4. f' લઈશું 3 દુ 6x² - 15 દુ 30x + 36 અને ડબલ ડેશ લઈશું 6 દુ 12x - 30. સૌથી પહેલા તો આપણે લઈશું f'x બરાબર 0. તો બધામાંથી 6 કોમન લઈ લઈશું f's માંથી. x² - 5x + 6 બરાબર 0. 6 ના એવા ભાગ પાડીએ કે -5 આવે તો 3 દુ 6 થશે. તો x - 3 x - 2 બરાબર 0. તો x બરાબર 3 આવે છે અને x બરાબર 2 આવે છે. આ બંને બિંદુઓએ આપણે ડબલ ડેશનું મૂલ્ય મેળવીએ તો f'3 લઈએ તો 12 3 - 30 12 તેરી 36 ઓછા 30 એટલે કે 6 > 0 અને ∬2 લઈએ -30 12 દુ 24 -30 એટલે કે -6 <0. <0 બને છે એનો મતલબ કે તે બિંદુ પાસે મહત્તમ મૂલ્ય છે અને > 0 બને છે એનો મતલબ કે તે બિંદુ પાસે ન્યૂનતમ મૂલ્ય છે. આપણે મહત્તમ મૂલ્ય મેળવવાનું છે તો મહત્તમ મૂલ્ય એ 2 પાસે હશે કે x બરાબર 2. વક્રના જે બિંદુ પાસેના સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો તેનો એક્સિયામ ખાલી જગ્યા છે. સ્પર્શક x અક્ષને સમાંતર ક્યારે થશે? રાઈટ છે, જ્યારે સ્પર્શકનો ઢાળ 0 થાય. તો આપણી પાસે સ્પર્શક આપેલો છે y બરાબર x³ - 3x² - 9x + 5. ઢાળ લઈએ dy/dx બરાબર 3x² - 6x - 9 બરાબર ઢાળનું મૂલ્ય 0 કરી દઈએ કારણ કે આપણે સ્પર્શક x અક્ષને સમાંતર બનાવવાના છે. તો 3 કોમન લઈશું x² - 2x - 3 બરાબર 0. 3 × 3 -3 +1 બરાબર 0. તો x બરાબર 3 આવશે અને x બરાબર -1 આવશે. તો x બરાબર 3 અને x બરાબર -1.
જો f ફ્રોમ r ટુ r અને fx બરાબર 2x પ્લસ cosx, તો f ખાલી જગ્યા છે. આગળ આપણે જોયું હતું કે જો વધતું ઘટતુંનો ઓપ્શન આવતો હોય તો સૌથી પહેલા તે આપણે વિચારીશું. fx બરાબર 2x પ્લસ cosx, તો f' મેળવીએ, વિકલન થશે 2, કોસનું વિકલન માઇનસ sin x. તો f' નું મૂલ્ય હવે આપણે મેળવવાનું છે. તો 2 માઇનસ sin x ની રેન્જ આપણે નક્કી કરવી પડશે. તો sin નું મૂલ્ય -1 થી 1 છે. sin x ≤ 1. હવે માઇનસનો ગુણાકાર કરીએ તો અસમતા બદલાશે, તો ફરી પાછું એ -1 થી 1 માં જ રહેશે. જેમ કે અહીંયા માઇનસનો ગુણાકાર કરીએ તો +1, અસમતા બદલાઈ ગઈ. ફરી પાછી અસમતા બદલાઈ ગઈ -1. તો આને ઉલટાવીને લખીશું તો -1 ≤ -sin x ≤ 1. બે ઉમેરીએ તો 2 - 1 એટલે 1 ≤ 2 - sin x ≤ 3. એનો મતલબ કે f' નું મૂલ્ય 1 થી 3 ની વચ્ચે છે. 1 થી 3 ની વચ્ચે કહેવાનો મતલબ કે ધન છે, >0, અને >0 છે. તેથી આપણું જે વિધેય છે એ હંમેશા વધતું વિધેય છે, એટલે કે ઓપ્શન ડી. અંતરાલ 1 થી e પર x² log x નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા આપણે x² log x એ વધતું છે કે ઘટતું તે નક્કી કરવું પડશે. તો fx બરાબર x² log x, તો f' બરાબર, તો અહીંયા બે વિધેય છે, તો ગુણાકારનો નિયમ લગાવીશું. પહેલું અચળ, બીજાનું વિકલન 1/x પ્લસ બીજું અચળ, પહેલાનું વિકલન 2x. એક x નીકળી જશે, તો બંનેમાંથી x કોમન લઈએ, તો અહીંયા રહેશે 1 પ્લસ અહીંયા થશે 2 log x. હવે 1 થી e સુધી જવું છે આપણે, તો x નું મૂલ્ય એ ધન છે, log of 1 0 થશે, પણ સાથે પણ +1 છે. એટલે આપેલું જે વિધેય છે એ હંમેશા કેવું બનશે? >0, એટલે કે વધતું વિધેય બનશે. તો વધતા વિધેયની અંદર હંમેશા બાળકો યાદ રાખો, જે અંતરાલની અંદર બે સંખ્યા આપેલી છે એ નાની સંખ્યા પાસે વિધેયનું મૂલ્ય ઓછું હશે અને મોટી સંખ્યા પાસે વિધેયનું મૂલ્ય વધારે હશે. તેથી આપણે મહત્તમ મૂલ્ય જોઈએ છે તો મારે e પાસે તેનું મૂલ્ય મેળવવું પડે, એટલે કે f of e આપણે મેળવવું પડે. તો f of e એટલે કે e² * log of e, અને આપ જાણો છો કે log of e નું મૂલ્ય 1 થશે, તેથી આપણો જે જવાબ છે તે બની જશે e². વક્ર √x + √y = √a ના કયા બિંદુએ અભિલંબ એ x અક્ષને સમાંતર થશે? તો સૌથી પહેલા તો આપણે ઢાળનું મૂલ્ય મેળવવું પડશે. તો આપણી પાસે વક્રનું સમીકરણ આપેલું છે, √x + √y = √a. વિકલન લઈએ, √x નું થશે 1/2 √x પ્લસ √y નું થશે 1/2 √y = અચળનું વિકલન 0. અહીંયા આવશે dy/dx. તો માટે dy/dx બરાબર, સામે જઈશું તો માઇનસ થશે અને ઉપર આવશે એટલે માઇનસ થશે √y/√x. તો આ આપણને મળે છે સ્પર્શકનો ઢાળ. આપણે અભિલંબ જોઈએ છે, તો અભિલંબનો ઢાળ dy/dx બરાબર વ્યસ્તનો વિરોધી, એટલે કે √x/√y. પરંતુ આપણે જાણીએ છીએ કે જે અભિલંબ છે તે x અક્ષને સમાંતર છે, તેથી x અક્ષને સમાંતર હોય તેવી રેખાનો ઢાળ 0 થશે. એનો મતલબ કે √x બરાબર 0, અલ્ટિમેટલી x બરાબર 0 મળે છે. હવે આગળ આપણે એક ઓપ્શનમાં જોયેલું હતું કે ઓપ્શન વેરીફાઈ કરવાનું. તો x બરાબર 0 ક્યાં છે? તો પહેલામાં છે અને ત્રીજામાં છે, એટલે કે B અને D, આ બે ઓપ્શન આપણા નીકળી જશે.
એ એમસીક્યુમાં શું હતું કે એક જ ઓપ્શન આપણો હતો, એટલે આપણે ડાયરેક્ટ કરી શકતા હતા. અહીંયા બે ઓપ્શન આપણને મળે છે x બરાબર 0 વાળા, તેથી આપણે y આમ મેળવવો પડશે. તો x બરાબર 0 છે એ ફરી પાછું સમીકરણમાં મૂકી દઈએ તો 0 પ્લસ રૂટ વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એ. તો એનો મતલબ કે y બરાબર a. તેથી બિંદુના યામ થશે 0 a, એટલે કે સી ઓપ્શન સાચો થશે, એ ઓપ્શન આપણો નીકળી જશે. વક્ર y² બરાબર 4x અને xy બરાબર k લંબછેદી હોય તો k² બરાબર ખાલી જગ્યા થશે. આગળ એક દાખલો આપણે આ પ્રમાણેનો જોઈ ગયા છીએ. તો સૌથી પહેલા xy બરાબર k આપેલું છે, તો એનો મતલબ કે x બરાબર હું k/y લખી શકું. આપણી પાસે y² બરાબર 4x આપેલું છે, તો y² બરાબર 4 x ની જગ્યાએ k/y લઈએ તો y³ બરાબર 4k થશે. હવે બંને વક્ર એકબીજાને લંબછેદી છે. લંબછેદી હોય તો ઢાળનો ગુણાકાર -1 થશે. તેથી y² બરાબર 4x તો 2y dy/dx બરાબર 4, તો માટે dy/dx બરાબર 2/y. બે નીચે જશે અને 2/y. બીજો વક્ર લઈશું xy બરાબર k. તો y બરાબર જો લઈએ તો k/x, તો dy/dx બરાબર -k/x². હવે બંનેનો ગુણાકાર કરીશું તો 2/y અને -k/x² બરાબર -1. ઢાળનો ગુણાકાર -1. તો માટે k નું મૂલ્ય આપણે xy મૂકી શકીએ અને માઇનસ માઇનસ બંને બાજુથી દૂર થઈ જશે. તો 2 k ની જગ્યાએ લઈએ xy છેદમાં x²y બરાબર અહીંયા 1 થઈ જશે. બંને બાજુથી માઇનસ દૂર કરીએ છીએ. y એક x કટ કરી દઈએ તો માટે x બરાબર આપણને મળે છે 2. x નું મૂલ્ય આપણને 2 મળે છે. આપણે k² નું મૂલ્ય મેળવવું છે, તો x બરાબર 2 મેળવ્યું તો y નું મૂલ્ય લઈ લઈએ. તો આપણે જાણીએ છીએ કે y² બરાબર 4x. x ને અહીંયા 2 મૂકી દઈએ તો y² બરાબર 4. x ની જગ્યાએ 2 લઈએ તો y² બરાબર 4 દુ 8. તો y બરાબર 2√2. k બરાબર xy આપણને આપેલું છે. આપણે k² જોઈતું હોય તો બંને બાજુ વર્ગ કરી દઈએ તો x² y². x નું મૂલ્ય 2 છે તો x નો વર્ગ એટલે 2 નો વર્ગ અને y² ઓલરેડી આપણી પાસે 8 આપણને મળેલો છે તો y² એટલે 8, તો 2 નો વર્ગ 4 અને 8 ચોક 32. તો k² નું જે મૂલ્ય છે એ 32 મળે છે આપણને, એટલે કે સી ઓપ્શન છે એ આપણો આન્સર બને છે. જો x + y બરાબર 60 તો x × y³ ની મહત્તમ કિંમત ખાલી જગ્યા હોય. ખાસ ધ્યાન આપો બાળકો, આ જે MCQ છે એ તમે વિકલન અને દ્વિતીય વિકલનની મદદથી પણ કરી શકો છો, પરંતુ એના કરતાં પણ વધારે ટૂંકી રીતમાં જોવા જઈએ તો અત્યારે આપણને જે આપેલું સ્વરૂપ છે એ આ પ્રકારે છે: x + y બરાબર k અને તમારે મેળવવાની છે x ની m ઘાત y ની n ઘાત ની મહત્તમ કિંમત. આ સ્વરૂપ આપણને આપેલું છે. તો જ્યારે પણ x + y બરાબર k અને x ની m ઘાત + y ની n ઘાતની મહત્તમ કિંમત મેળવવાનું હોય ત્યારે તમારે ગુણોત્તરમાં લેવાનું છે
x જેમ y બરાબર m જેમ n. તો માટે x જેમ y બરાબર m ની જગ્યાએ અહીંયા 1 ઘાત છે એટલે 1 જેમ n ની જગ્યાએ 3 ઘાત છે 3 બરાબર બંનેનો સરવાળો 4 થશે તો 4 વડે ભાગાકાર કરીએ તો 1/4 જેમ 3/4. તો એનો મતલબ કે આપણી પાસે જે xy નો સરવાળો છે એને આપણે 1/4 અને 3/4 ના ગુણાંકમાં એટલે કે ગુણોત્તરમાં બદલાવ કરવો પડશે. તો જે ભાગાકાર છે એ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો 60/4 એટલે 15 મળશે. તો એનો મતલબ કે 15 નો ગુણાકાર અહીંયા કરવો પડશે. તો 15 એટલે આખાને કરી દઈએ તો 15 થઈ જશે. 15 જેમ 15 તેરી 45 અથવા તો તમે ડાયરેક્ટ 60 નો ગુણાકાર કરો તો પણ તમને આ જવાબ મળી જશે. એનો મતલબ એવો થયો કે x નું મૂલ્ય 15 હશે અને y નું મૂલ્ય 45 હશે. તો હવે આપણે જે મહત્તમ મૂલ્ય જોઈએ છે x × y³ એટલે કે 15 અને 45 નો ઘન તમને ડાયરેક્ટ મૂલ્ય અહીંયાથી મળી જશે. વિધેય એ વધતું કે ઘટતું વિધેય છે અને કોના પર છે એ નક્કી કરવાનું છે x⁻1/x. તો fx બરાબર x⁻1/x. વિકલન લઈએ f'(x) બરાબર, પરંતુ જો શરૂઆતમાંથી જ વિકલન લઈ લઈશું તો અહીંયા ઘાતની ઘાત છે તો એને આપણે y ના સ્વરૂપમાં ફેરવી દઈએ સૌથી પહેલા. તો આ બને છે y બરાબર તો log લઈએ log y બરાબર 1/x log x. વિકલન લઈશું 1/y dy/dx બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ એકચ્યુઅલમાં છે log x/x એટલે કે અહીંયા આપણે ભાગાકારનો નિયમ લગાવવો પડશે. તો છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન log x નું વિકલન 1/x માઇનસ અંશ અચળ અને છેદનું વિકલન એટલે 1. તો માટે dy/dx બરાબર y સામે જશે કૌંસમાં 1 - log x ના છેદમાં x². તો આ આપણને મળે છે f'(x). હવે આગળ જોઈએ તો આપણે વધતું અને ઘટતું વિધેય નક્કી કરવાનું છે. એટલે આપણી પાસે અલગ અલગ e પાસેના ઓપ્શન છે. તો એના માટે આપણને જે સંખ્યા મળી છે એને આપણે =0 સાથે કમ્પેર કરીએ. તો f'(x) જો 0 લઈએ તો x² સામે જશે 0 થશે, y નીચે જશે એટલે 0 થશે. એનો મતલબ કે log x બરાબર તમને 1 મળે છે એટલે કે log e. તો x બરાબર તમારી પાસે e મળે છે. તો આપણી જે વધતું અથવા ઘટતુંનું મૂલ્ય છે એ આપણે e પાસે મેળવવાનું થશે. તો હવે આપણે જ્યારે ગ્રેટર ધેન અથવા લેસ ધેનમાં જઈશું તો ધારો કે f'(x) > 0 છે એટલે આપણે ધારી લઈએ છીએ કે આપણું વિધેય વધતું વિધેય છે. તો એનો મતલબ કે આખું જે આપણને પદ મળે છે એ ધન > 0 થશે. હવે x² છે પહેલાં લખી દઈએ એવું લાગે તો y 1 - log x છેદમાં x² > 0. હવે અહીંયા જોવા જઈએ તો x² સામે જશે એટલે 0 થઈ જશે, y નીચે જશે એટલે 0 થઈ જશે. એનો મતલબ કે 1 - log x > 0 થયું. log x સામે જશે એનો મતલબ કે log x < 1 થઈ ગયું. તો log x log e થયું. એનો મતલબ કે x e થયું. તો જ્યારે x e હશે એ સમયે આપણું વિધેય કેવું થશે? વધતું વિધેય થશે. પણ e થી નાનું એટલે કેટલે સુધી? 1 સુધી.
એનો મતલબ કે 1 થી e પર આપણું વિધેય વધતું વિધેય છે. તો આપ જોઈ શકો છો કે 1 થી e પર આપણું વિધેય વધતું વિધેય છે. હવે બીજું આગળ વધીએ. તો જો અહીંયા આપણે ઘટતું લેવું છે તો લેસ ધેન લઈશું. તો અહીંયા પણ લેસ ધેન થશે, અહીંયા પણ લેસ ધેન થશે, તો આ ગ્રેટર ધેન થઈ જશે, અહીંયા ગ્રેટર ધેન આવશે અને અહીંયા ગ્રેટર ધેન. એનો મતલબ કે x નું મૂલ્ય e થી મોટું છે. તો e થી મોટું ક્યાં સુધી? તો ઇન્ફિનિટિવ સુધી. તો e થી ઇન્ફિનિટિવ જ્યારે હશે ત્યારે આપણું વિધેય ઘટતું વિધેય હશે. તો e થી ઇન્ફિનિટિવ હશે એ સમયે આપણું વિધેય ઘટતું વિધેય હશે. તેથી આપણો જે ઓપ્શન છે એ સી ઓપ્શન છે. x પ્લસ વાય બરાબર કે એ પરવલયનો અભિલંબ હોય તો કે નું મૂલ્ય ખાલી જગ્યા. તો અહીંયા તમને અભિલંબનું સમીકરણ આપી દીધું છે, પરંતુ કેના સ્વરૂપમાં છે? તો સૌથી પહેલાં આપણે અહીંયાથી અભિલંબનો ઢાળ મેળવવો પડશે. તો y² બરાબર 12x 2y dy/dx બરાબર 12. તો dy/dx બરાબર 6/y. તો આ તમને મળ્યો છે સ્પર્શકનો ઢાળ. તો અભિલંબનો ઢાળ બરાબર વ્યસ્તનો વિરોધી એટલે કે -y/6. તો આપણને અભિલંબનો ઢાળ મળે છે. હવે અભિલંબ ઓલરેડી આપણને આપેલું છે, x પ્લસ y બરાબર કે. તો આને y બરાબર mx પ્લસ c ના સ્વરૂપમાં ફેરવીએ તો y બરાબર -x પ્લસ કે. તો -1 એ આપણો ઢાળ થશે. તો સમીકરણ ઉપરથી આપણને અભિલંબનો ઢાળ મળે છે -1, જ્યારે આપણને મળેલો છે -y/6. તો બંનેને સરખાવી દઈએ. -y/6 બરાબર -1, તો y બરાબર 6. હવે y બરાબર 6 પરવલયમાં મૂકી દઈશું. તો 6 નો વર્ગ બરાબર 12x, 6 નો વર્ગ 36 બરાબર 12x. તો x બરાબર થશે 3. તો x અને y નું જે મૂલ્ય છે એ ફરી પાછું ઓરિજિનલ સમીકરણમાં મૂકીએ તો 3 + 6 બરાબર k. એનો મતલબ કે k નું મૂલ્ય આપણને મળે છે 9. વક્રના x અક્ષને સમાંતર સ્પર્શકનું સમીકરણ. x અક્ષને સમાંતર સ્પર્શક એટલે સ્પર્શકનો ઢાળ શું બને છે? 0. તો y બરાબર x પ્લસ 4/x² dy/dx બરાબર વિકલન લઈશું તો 1. તો અહીંયા સૌથી પહેલા x પ્લસ 4 અને x ની શું થશે? -2 ઘાત થશે. તો 4. તો n ઇન્ટુ x⁻n−1 કરીશું. તો આ થશે 1 -8/x³. હવે આપણે સ્પર્શક સમાંતર સ્પર્શક જોઈએ છે, તેથી ઢાળનું મૂલ્ય બની ગયું 0. તો માટે 8/x³ = 1 માટે x³ = 8 માટે x બરાબર 2. હવે x નું મૂલ્ય આપણને 2 મળે છે. એ x ના મૂલ્યને ફરી પાછું આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈએ. તો y બરાબર 2 + 4/2² એટલે 4. તો અહીંયા થઈ જશે 2 ને 1 3. તો y બરાબર 3 એ આપણા x અક્ષને સમાંતર સ્પર્શકનું સમીકરણ બને છે. તો આ હતું વિકલિતના ઉપયોગોની બ્રીફમાં ચર્ચા. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો કોઈ તમને ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય MCQને લગતા અથવા તો થિયરીને લગતા આ સ્લાઇડમાં અથવા સ્લાઇડ સિવાયના, તો તમે કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.